જૂનાગઢમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે પોલીસની ખાસ બેઠક. નિયમોના કડક અમલની ચેતવણી. જૂનાગઢ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાઓને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા ઓટો રિક્ષા ચાલકો અને ડીજે સંચાલકો સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં એસપી સુબોધ ઓડેદરા અને ટ્રાફિક ડીવાયએસપી પટણીએ ટ્રાફિક નિયમન અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક સિગ્નલો શરૂ કરવામાં આવશે અને તમામ વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. ખાસ કરીને ઓટો રિક્ષાઓને આડીધડ પાર્કિંગ અથવા રસ્તા પર ઊભી રાખવાથી ટ્રાફિક અવરોધ સર્જાતો હોવાથી આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બની રહી હોવાથી હવે નિયમોના કડક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. જય હિન્દ. જૂનાગઢ જિલ્લામાં આજરોજ રિક્ષા એસોસિએશન, મ્યુઝિક સિસ્ટમ ચલાવનાર તેમજ ડીજેના જે વેપારીગણ છે એમની સાથે એક પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરેલું હતું. અંદાજિત 150 જેટલા સંખ્યામાં જૂનાગઢના રહીશીઓ હાજર રહેલા હતા. તેમાં જે ટ્રાફિક નિયમન કરવા બાબતમાં જે પોતે રિક્ષા એસોસિએશનનો નંબર પ્લેટ તેમજ પાર્કિંગ સુવ્યવસ્થિત કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી અને પ્રજાને નડતરરૂપ ન થાય તેમજ રિક્ષા જે બહારથી આવે છે જે ગેરકાયદેસર રીતે લાઇસન્સ ધરાવતા નથી અથવા તો તેમની નંબર પ્લેટમાં ખામી હોય છે અથવા તો ગમે ત્યાં પાર્કિંગ કરે છે, જેના કારણે જૂનાગઢના રિક્ષા ડ્રાઈવરોની કમ્પ્લેઇન હોય, જેથી આવનાર દિવસોમાં અમે સખત પગલાં લેવાના છીએ અને ડ્રાઈવનું આયોજન કરવાના છીએ. આવી ગેરકાયદેસર રિક્ષાઓ બહારથી આવી અને જૂનાગઢની પરિસ્થિતિ ટ્રાફિક નિયમનમાં જે ખરાબ અસર કરી રહ્યા છે તેને કંટ્રોલિંગ કરવાની ટ્રાફિક તેમજ ABC પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ પણ હાજર રહેલા અને અમે ખાતરી આપીએ છીએ કે હવે પછી આ રીતેની સિસ્ટમમાં જરૂર સુધારો લાવીશું. ચોક્કસ તેમને જે રજૂઆત હતી રિક્ષા ડ્રાઈવર તરફથી કે એમની જે મળેલી વસ્તુઓ છે રિક્ષામાં, જે નેત્રમ શાખા તરફથી પ્રજાની વસ્તુ જે પરત આપેલી હતી તેની પણ અમારા એસપી સાહેબે સરાહના કરી છે અને અમે તમામ એવા રિક્ષા ડ્રાઈવરોનું સરસ અને તેમને અભિનંદન આપીએ છીએ કે એવી સરસ કામગીરી કરવા બદલ અમે આભારી છીએ. અને અમે પણ તેરા તુચકો અર્પણમાં આવા જે રહીશીઓના જે મિલકત છે, પ્રોપર્ટી છે, અગત્યના કિંમતી દાગીના, રૂપિયા એ પણ અમે પરત આપીએ છીએ. મોબાઈલ જેવી વસ્તુ, લેપટોપ જેવી વસ્તુ, જેના કારણે હાલમાં જ નેત્રમ શાખાને 19માં એવોર્ડ મળેલો છે. ડીજે જે રાત્રે વગાડે છે તેમાં પણ અમે સૂચનાઓ આપી છે કે ભાઈ ડીજે એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન હેઠળ 10:30 વાગ્યા સુધીમાં તે વગાડવાનું રહેશે અને ત્યાર પછી જો કોઈ આવી રજૂઆત હશે તો અમે તેના વિરુદ્ધમાં વોઇસ પોલ્યુશન એક્ટ હેઠળ અને કલેક્ટર સાહેબના અને જે જાહેર ભંગનો અમલીકરણ કરેલો છે જાહેરનામાનો, તેના વિરુદ્ધમાં ગુના પણ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જે પણ ડીજે વાગે અને પોતાનો ફેરો ભરીને ખાલી રોડ પરથી નીકળતા હોય અને વગાડતા હોય, પોતાની કંપનીની એડવર્ટાઇઝ કરતા હોય તેવા લોકોને પણ સખત સૂચના આપવામાં આવી છે કે આ રીતેની પ્રવૃત્તિ કરતા હોય તેઓએ પોતાની ભૂલો સુધારી લેવા સખતમાં સખત સૂચના આપવામાં આવે છે. મહેરબાની કરીને અમે આ વેપારી કે કોઈ પ્રજાને નુકસાન ન થાય તે માટે સુમેળભર્યા વાતાવરણ રહે અને રિક્ષા ડ્રાઈવરો જે નાની કમાણી કરતા હોય તેમનો સહકાર મળી રહે, તેઓ ખોટી રીતે દંડાય નહીં, તેના માટે આ મિટિંગનું આયોજન અમારા એસપી સાહેબ વતી ટ્રાફિક શાખાના જાડેજા સાહેબ, ચૌધરી સાહેબ, બી ડિવિઝનના પીઆઈ શ્રી હાજર રહેલા હતા અને અમે પણ આ લોકોને સહકાર સારો મળેલો અને પાર્કિંગની જે વ્યવસ્થાની અવ્યવસ્થા થોડીક જે સ્ટેન્ડ છે એ બાબતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અમે રજૂઆત કરીને મિટિંગ કરવાના છે. આવનારા દિવસમાં અમે 7 દિવસની ડ્રાઈવ આપી અને આવા જે ટ્રાફિકનું નિયમનનો ભંગ કરે છે તેઓને પણ અમે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું. જય હિન્દ, જય ભારત. સાહેબ, ખાસ કરીને જૂનાગઢમાં આડેધડ પાર્કિંગ હતું ત્યારે આપણા પોલીસ તંત્ર બી ડિવિઝન, એ ડિવિઝન સંયુક્ત ઓપરેશન કરી અને જે યશસ્વી કામગીરી કરી છે કે પોલીસ તંત્રને એના માટે અભિનંદનની વર્ષાવશો. ચોક્કસ કે પ્રજામાં
જેઓ પોતાનો આજે મોંઘામાં મોંઘું ડીઝલ હોય, પેટ્રોલ હોય અને ટ્રાફિકના સમસ્યાના કારણે પોતાનું એક મહેનતનો પૈસો પ્રજાનો વેડફાતો હોય ખોટી ભીડ કે ટ્રાફિકના કારણે, એ વ્યાજબીપણું વાત નથી. અને અમારા જાંબાદ PSI, PI, ટ્રાફિક PSI નાઓની ટીમે તેમાં ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ, TRB અને અમારી સાથે SP સાહેબની સૂચનાનું સતત માર્ગદર્શન હેઠળ જાતે પણ અમે SP સાહેબે પોતે પેટ્રોલિંગ કરીને, અમે પોતે ફૂટ પેટ્રોલિંગ કરીને આવા ટ્રાફિક નિયમન કરીએ છીએ, જેથી કરીને પ્રજાનો એક એક પાઈનો પૈસો બચી શકે અને લોકોનો સમય પણ કિંમતી છે એ બચી શકે. અને ટ્રાફિકના જવાનોએ જે કામગીરી કરેલી છે એ ખરેખર બિરદાવવાને પાત્ર છે. ખરેખર સાહેબ, પોલીસ સ્ટેશન A ડિવિઝન, B ડિવિઝનની ટીમ પણ સાથે મળી અને કામગીરી કરી હતી. અને ખાસ તો સાહેબ અમારા તત્વો પણ B ડિવિઝનના PI, આપણા જાબાદ PI અને A ડિવિઝનના PI ને B ડિવિઝનના C ડિવિઝન તમામ PIની કામગીરી ને ખરેખર અભિનંદનને પાત્ર છે. ખાસ તો આ જે રોડ રોમિયો છે તેને સાફ કરવા માટે પોલીસ તંત્રની યશસ્વી કામગીરી થઈ છે. શું કહેશો? ખાસ કરીને મીડિયા મિત્રોનો હું આભારી વ્યક્ત કરું છું કે જે સારી વસ્તુ જે સમાજમાં જરૂરી છે અને બી પોઝિટિવ રીતે જે રજૂ કરે છે, જેથી કરીને લોકોને જે પોલીસની કામગીરી જોઈ અને જે એના માટે પ્રચાર કરે છે કે ભાઈ પ્રજાનો પણ સહકાર જોઈએ, પોલીસ તો તમારી સાથે મદદમાં હંમેશા છે. હું આભારી છું કે આવા કામગીરી આપણા દેશને સમૃદ્ધ બનાવવા માટે જે કામગીરી કરી રહેલા છે અધિકારીઓ અને ટ્રાફિકનું નિયમન પાલન કરાવી રહ્યા છે ચુસ્ત રીતે, તેમનો હું સખત રીતે આભાર માનું છું અને ખૂબ ખૂબ રીતે તેમને વધાવીએ છીએ. અત્યારે હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.